ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વીજપોલની સમસ્યાને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે હજુય શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો અને આજે સુરેન્દ્રનગર કલેક્ટર પાસે લોકો એકઠા થઈને ફરી પહોંચ્યા છે આવેદનપત્ર આપવા માટે અને જે ભીડ જોવા મળી રહી છે એ જોઈને લાગી રહ્યું છે કે આંદોલન હજુ લાંબુ ચાલશે અને ખેડૂતો હાર માનવાના મૂડમાં નથી। આખી ઘટના શું છે, કલેક્ટર પાસે શું માંગ લઈને ગયા હતા, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજપોલની સમસ્યાને લઈને પરેશાન છે અને વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમની માલિકીની જમીનમાં તેમની મરજી વગર ખાનગી વીજ કંપનીઓ જબરદસ્તી વીજપોલ નાખી રહી છે અને તેમને યોગ્ય વળતર પણ આપવામાં નથી આવતું। સતત વિરોધના પગલે સરકારે નમવું પડ્યું અને ત્યારબાદ એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે હવે જે માર્કેટ ભાવ છે તેના 2 ગણા ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવશે, પરંતુ ખેડૂતોએ કાયદા પ્રમાણે 4 ગણા ભાવની માંગ કરી હતી, જેના વિશે સરકાર કંઈ પણ બોલવા તૈયાર નથી। એટલે ફરી એકવાર કોંઢના જે ખેડૂતો છે એ બધાએ ભેગા થયા હતા અને ભેગા થઈને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી કે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરિપત્ર રદ કરવામાં આવે। પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ જેમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। અહીં તમે દ્રશ્યો જોયા। હવે કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ શું કલેક્ટર સાથે વાતચીત થાય છે તેના દ્રશ્યો પણ જુઓ। નગર પહોંચાડે બસ એવી અમારી વિનંતી છે। તમને ઓછી આપીશું અને આ બધા ગામડાના લેટર પેડ અનુભાઈ કોંઢ ગામથી આયા છે। જેતપુર વાળાને ગણાય લગભગ તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતના એક ખેડૂત આયા છે। ધન્ય દેવાય ખેડૂતને, પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું। તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી ડીલ નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેડા હાટું ભાઈઓ બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી। ભાઈઓમાં બાજે માતાજી ભરાવ ન ભરાય। અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જાણે કઈ એમને ખબર જ ન પડતી। 1 મહિનો 1.5 મહિનો ખેડૂત કેટલા હેરાન છે અત્યારે? હેરાન તો થાય ને, રોડ માંથી બધા નીકળ્યા, ખેડૂતને રોડ માંથી આવવાનું દેશે, એનું કારણ શું? નથી હમતી સરકાર, કાંઈ કઈ ધારાસભ્ય બારો ને નીકળો અત્યાર સુધીમાં કોઈએ કીધું કે ખેડૂત દુઃખી એ મારો ખેડૂત? એક ધારાસભ્ય બહાર નીકળ્યો કયો એટલા 100 કેટલા 55 57 58 કેટલા મને ખબર નથી, 182 હા 182 ને એક ધારાસભ્ય ભરના દીકરા એમ કીધું કે ભાઈ ખેડૂત મારો દુઃખી હે? કોઈ પણ જિલ્લાનો ધારાસભ્ય કોઈ તાલુકા મને કયો અત્યાર સુધીમાં? તો એ બધા વેચી જિલ્લા નો બહાર નીકળતો ને એમ કહું તો કંપની વાળા ભાગ શેડાની વાળા એમ મારે કેમ થાય મળી જાય ને ગીંજાઈ વેચી જિલ્લા નો બહાર નીકળે તો બારો નીકળતો ભર નો દીકરો એમ ઝાલા શકીએ છીએ। આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે ગુજરાત સરકારે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે કે માર્કેટ ભાવના 2 ગણા, તો અમારી ગુજરાત સરકાર પાસે એવી માંગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની, પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે અને અમારે ઘણી બધી વાર સરકારશ્રી સાથે મંત્રી સાથે બેઠક થઈ હતી, પણ ગુજરાતના
કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન પણ આપેલું હતું કે કોઈ પણ દેશના રાજ્યની અંદર ખેડૂતોને નહીં વળતર ચૂકવવું હોય એટલું હાઈ ટેન્શન લાઈન બાબતે ખેડૂતોને સવાયું વળતર ચૂકવવામાં આવશે. સવાયું વળતરનું કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વાત કરીએ છીએ તો કે પાડોશીનું રાજ્ય વાત કરી કે રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતરની વાત છે, તો સવાયું વળતર ગુજરાતને ક્યારે ચૂકવવું કહેવાય કે 6 ગણું વળતર ખેડૂતોને ચૂકવે માર્કેટ ભાવનું, 6 ગણું પણ વળતર ખેડૂતો માટે ઓછું છે. અને આ ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે. એમને ઉદાહરણ આપ્યું કે ફોન્ડ અને જેતપરનું ઉદાહરણ આપ્યું, પણ એમઆરસી ની અંદર આ જે આની અમુક વિસંગતતા છે એટલા માટે અમને આ ખેડૂતોને આ પરિપત્ર અમાન્ય છે. અહીં તમે બંને દ્રશ્યો જોયા. હવે સીધી જ રીતે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે ભીડ જોવા મળી રહી છે, એ લાગી રહ્યું છે કે આંદોલન શાંત થવાનું નથી. જે સરકારે 2 ગણા ભાવની લોલીપોપ આપી છે, એ લોલીપોપ સ્વીકારવા માટે ખેડૂતો તૈયાર નથી અને તટસ્થ રીતે કહી રહ્યા છે કે અમે કાયદા પ્રમાણે 4 ગણા ભાવની માંગ કરી છે, અમને એના સિવાય કશું જોઈતું નથી. એટલે એનાથી નીચે તો કસાયમાં સંમતિ થવાની જ નથી. હવે ખેડૂતો જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે ને જે રોષની લાગણી છે એ ક્યાં સુધી આગળ વધે છે, સરકાર હવે આ મામલે ઝૂકે છે કે કેમ? કારણ કે મોરબીમાં પણ આ મુદ્દે આંદોલન થઈ રહ્યું છે, રાજકોટમાં પણ થઈ રહ્યું છે, સુરેન્દ્રનગરમાં પણ થઈ રહ્યું છે. એટલે આ બધી બાબતોને લઈને હવે સરકાર ઝૂકે છે કે કેમ? અને જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જોવા મળી રહી છે એ પ્રમાણે શું ખેડૂતોના રોષને ધ્યાને રાખીને સરકાર કોઈ નિર્ણય લે છે કે કેમ, એ જોવું રહ્યું. તમને આખી ઘટના જોયા બાદ શું લાગે છે? શું ખેડૂતોનો આ મિજાજ સરકારને ઝૂકવા માટે મજબૂર કરશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.